મિત્રો, આજે આપણે એવી એક પુસ્તક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે પ્રકાશિત થતાં જ સમગ્ર દુનિયામાં હલચલ મચાવી દીધી હતી. જી હા, રિચ ડેડ પુઅર ડેડ પુસ્તક વિશે. આ બુકમાં એવા 6 મહત્વપૂર્ણ લેસન્સ આપવામાં આવ્યા છે જેને અપનાવીને કોઈ પણ વ્યક્તિ અમીર બની શકે છે. જો તમને અમીર બનવાની ઈચ્છા હોય તો આ વિડીયોનો એક પણ મુદ્દો ચૂકશો નહીં. આ બુકના લેખક રોબર્ટ કિયોસાકી કહે છે કે તેમના બે પિતા હતા. એક તો જેમને તેમને જન્મ આપ્યો, તેમને તેઓ પુઅર ડેડ કહે છે, અને બીજા એમના મિત્રના પિતા, જેમણે તેમને પૈસા કમાવાની અને અમીર બનવાની રીતો શીખવી, તેમને તેઓ રિચ ડેડ કહે છે. તેમના પુઅર ડેડ ખૂબ જ ભણેલા અને બુદ્ધિશાળી હતા. તેઓ પીએચડી સુધી ભણેલા હતા અને 4 વર્ષનું અંડરગ્રેજ્યુએટ અભ્યાસ માત્ર 2 વર્ષમાં પૂરું કરી દીધું હતું. બીજી તરફ તેમના રિચ ડેડ 8મા ધોરણથી આગળ ભણ્યા પણ નહોતા. બંનેએ આખી જિંદગી ખૂબ મહેનત કરી, પરંતુ બંનેના જીવનના પરિણામો સંપૂર્ણ અલગ રહ્યા. એક વ્યક્તિ ખૂબ જ શિક્ષિત હોવા છતાં આખી જિંદગી પૈસાની ચિંતા કરતો રહ્યો, અને ખૂબ ભણેલા હોવા છતાં તેઓ મૃત્યુ સમયે પોતાની પાછળ દેવું છોડી ગયા. જ્યારે બીજી તરફ માત્ર 8મા ધોરણ સુધી ભણેલા રિચ ડેડ અમેરિકાના હવાઈ રાજ્યના સૌથી અમીર લોકોમાંના એક બની ગયા. તેમના મૃત્યુ સમયે તેમણે પોતાના પરિવાર, ચર્ચ અને જરૂરિયાતમંદ લોકો માટે લાખો ડોલરની સંપત્તિ દાનમાં આપી. હવે પ્રશ્ન આવે છે કે આવું કેમ થયું? કારણ કે બંને પિતાના પૈસા વિશેના વિચારો અલગ અલગ હતા. ચાલો દેખીએ. પુઅર ડેડ કહેતા, પૈસાનો પ્રેમ બધા દુઃખો અને બુરાઈઓની જડ છે. જ્યારે રિચ ડેડ કહેતા, પૈસાની કમી જ બધા દુઃખો અને સમસ્યાઓની જડ છે. એક પિતાની આદત હતી કહેવાની, હું આ વસ્તુ ખરીદી શકતો નથી. જ્યારે બીજા પિતાને આવા શબ્દો સાંભળવા બિલકુલ પસંદ નહોતા. તેઓ જોર આપતા કે તેઓ કહેતા કે આવું કહેવાના બદલે મને આવું કહેવું જોઈએ. હું આ વસ્તુ કેવી રીતે ખરીદી શકું? પહેલું વાક્ય નકારાત્મક છે, જ્યારે બીજું પ્રશ્નવાચક છે. પહેલું વાક્ય વાતને ત્યાં જ પૂરી કરી દે છે, જ્યારે બીજું વાક્ય તમને વિચારવા માટે મજબૂર કરે છે. જ્યારે આપણે કહીએ છીએ, હું આ ખરીદી શકતો નથી, ત્યારે આપણું મગજ વિચારવાનું બંધ કરી દે છે. પણ જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ છીએ, હું આ કેવી રીતે ખરીદી શકું, ત્યારે આપણું મગજ કામ કરવાનું શરૂ કરે છે. મારા બંને પિતાના વિચારોમાં જમીન આસમાનનો ફરક હતો. એક પિતા મને કહેતા કે ખૂબ મહેનતથી ભણ, જેથી તને કોઈ સારી કંપનીમાં નોકરી મળી શકે. જ્યારે બીજા પિતા કહેતા કે ખૂબ મહેનતથી ભણ, જેથી તને એક સારી કંપની ખરીદવાની તક મળી શકે. એક પિતા કહેતા કે હું અમીર નથી કારણ કે મારે બાળકો ઉછેરવાના છે. બીજા પિતા કહેતા કે મારે અમીર બનવું જ પડશે કારણ કે મારે બાળકો ઉછેરવાના છે. એક પિતા ડિનર ટેબલ પર પૈસા અને બિઝનેસ વિશે વાત કરવા માટે હંમેશા પ્રોત્સાહિત કરતા, જ્યારે બીજા પિતા ભોજન સમયે પૈસા વિશે વાત કરવાનું ના પાડતા હતા. એક પિતા કહેતા, જ્યાં પૈસાનો પ્રશ્ન હોય ત્યાં હંમેશા સુરક્ષિત પગલાં લો, જોખમ ના લો. બીજા પિતા કહેતા, જોખમનો સામનો કરતા શીખો. એક પિતા માનતા હતા કે અમારું ઘર જ અમારું સૌથી મોટું રોકાણ અને સૌથી મોટી સંપત્તિ છે. જ્યારે બીજા પિતા કહેતા, મારું ઘર તો જવાબદારી છે. જો તમને લાગે છે કે તમારું ઘર તમારું સૌથી મોટું રોકાણ છે, તો તમે ખોટા છો. બંને પિતા પોતાના બિલ સમયસર ચૂકવતા હતા, પરંતુ એક પિતા સૌથી પહેલા પોતાનું બિલ ચૂકવતા, જ્યારે બીજા પિતા સૌથી છેલ્લે બિલ ચૂકવતા. એક પિતાએ મને શીખવ્યું કે સારી નોકરી મેળવવા માટે એક સારું રિસ્યુમે કેવી રીતે લખવું, જ્યારે બીજા પિતાએ મને શીખવ્યું કે મજબૂત બિઝનેસ અને ફાઇનાન્શિયલ પ્લાન કેવી રીતે લખવા, જેથી મેં નોકરીઓ આપી શકું. બાળપણમાં જ એ સમજી ગયા હતા કે આપણે વિચારો પર ધ્યાન આપવું જોઈએ. મેં દેખ્યું કે મારા ગરીબ પિતા એટલા માટે ગરીબ નહીં હતા કે ઓછું કમાતા હતા, પણ એટલા માટે કે તેમના વિચારો અને કામ
ગરીબ લોકો જેવું હતું. જ્યારે રોબર્ટ કિયોસાકીનું શિક્ષણ રિચ ડેડ પાસેથી શરૂ થયું ત્યારે તેની ઉંમર માત્ર 9 વર્ષ હતી. રિચ ડેડ એ તેને લગભગ 30 વર્ષ દરમિયાન કુલ 6 મહત્વપૂર્ણ લેસન શીખવ્યા હતા. આ પુસ્તક રિચ ડેડ પુઅર ડેડ એ જ 6 મહત્વપૂર્ણ લેસન વિશે છે. હવે હું તમને એ જ 6 મહત્વપૂર્ણ લેસન જણાવીશ જેના કારણે રોબર્ટના રિચ ડેડ અમીર બન્યા અને રોબર્ટ પણ બન્યા. આ 6 મુદ્દાઓ ધ્યાનથી સાંભળો અને એક પણ મુદ્દો ચૂકશો નહીં. લેસન નંબર 1. અમીર લોકો પૈસા માટે કામ કરતા નથી, પરંતુ પૈસા તેમના માટે કામ કરે છે. ગરીબ અને મધ્યવર્ગીય લોકો પૈસા માટે કામ કરે છે, જ્યારે અમીર લોકો માટે પૈસા કામ કરે છે. હા, તમે સાચું સાંભળ્યું. કોઈ પણ અમીર વ્યક્તિ પૈસા માટે સીધું કામ કરતો નથી. તેના બદલે તે એવું કંઈક બનાવે છે કે જેના કારણે પૈસા પોતે તેના માટે કામ કરે. પરંતુ ગરીબ અને મધ્યવર્ગીય માણસ એક રેટ રેસમાં ફસાઈ જાય છે અને તેમાંથી ક્યારેય બહાર આવી શકતો નથી. હવે પ્રશ્ન આવે છે કે રેટ રેસ શું છે? રોબર્ટ કહે છે કે જ્યારે કોઈ ગરીબ અથવા મધ્યવર્ગીય વ્યક્તિને નોકરી મળે છે ત્યારે તે તરત જ આગલા મહિનાથી પોતાને માટે નવી એસો આરામની વસ્તુઓ ખરીદવા માટે ઉતાવળ કરવા લાગે છે. તે પોતાના માટે મોંઘી લક્ઝરી વસ્તુઓ ખરીદે છે. મોંઘા કપડાં, મોંઘા જૂતા, મોંઘો ફોન, મોંઘું લેપટોપ અને એક સારી કાર. અને ત્યારથી શરૂ થાય છે એક ચક્ર. તે વ્યક્તિ ઘણી એવી ઈએમઆઈમાં ફસાઈ જાય છે જે તેને વર્ષો સુધી ચૂકવવી પડે છે અને તેમાંથી બહાર ક્યારેય નીકળી નથી શકતો. તેને દર મહિને પોતાની ઈએમઆઈ ભરવી જ પડે છે. જો તે 1 મહિનો પણ કામ પર ન જાય તો તેના મનમાં ડર ઊભો થાય છે કે તે પોતાના બિલો અને દેવું કેવી રીતે ચૂકવશે. જો તે ઈએમઆઈ નહીં ચૂકવી શકે તો બેંક તેની કાર પણ લઈ જઈ શકે છે. અને જો આવું થાય તો સમાજમાં તેની શું ઇજ્જત રહેશે? તે સવારમાં ઉઠે છે, કામ પર જાય છે, સાંજે પાછો આવે છે. ફરી બીજા દિવસે સવારમાં ઉઠે છે, કામ પર જાય છે અને સાંજે પાછો આવે છે. અને મહિનાના અંતે તે પોતાની સેલેરી લે છે અને ઈએમઆઈ અને બિલ્સ ચૂકવી દે છે. આ સિસ્ટમ દરરોજ અને દર મહિને ચાલતી રહે છે અને તે વ્યક્તિ આ લાંબા જાળમાં એટલો ફસાઈ જાય છે કે તે ક્યારેય આ જાળમાંથી બહાર આવી શકતો નથી. આને જ રોબર્ટ રેટ રેસ કહે છે. જો તમે આ રેટ રેસમાંથી બહાર આવવા માંગો છો તો તમારે પૈસા માટે કામ કરવાનું બંધ કરવું પડશે અને પૈસાને તમારા માટે કામ કરાવવું પડશે. ત્યારે જ તમે રેટ રેસમાંથી બહાર આવી શકો છો. અમીર માણસ પૈસા માટે કામ કરતો નથી. તે એવું કંઈક કરે છે જેના કારણે પૈસા તેના માટે કામ કરવા લાગે છે. હવે આ કેવી રીતે થાય છે તે આપણે આગળના મુદ્દાઓમાં સમજશું. વિડિયો સાથે જોડાયેલા રહો અને અંત સુધી જોતા રહો કારણ કે આગળના મુદ્દા ખૂબ રસપ્રદ છે. લેસન નંબર 2. પૈસાની સમજણ કેમ શીખવવી જોઈએ? મોટાભાગના લોકો આખી જિંદગી આ વાત સમજતા નથી કે મહત્વની વાત એ નથી કે તમે કેટલા પૈસા કમાવો છો, પરંતુ મહત્વની વાત એ છે કે તમે કેટલા પૈસા બચાવી શકો છો. તમે એવી ઘણી વાર્તાઓ સાંભળી હશે કે ગરીબ લોકો લોટરી જીતીને અચાનક અમીર બની જાય છે, પરંતુ થોડા સમય પછી તેઓ ફરીથી ગરીબ બની જાય છે. તેઓ કરોડો રૂપિયા જીતે છે છતાં થોડા સમય પછી ફરી ત્યાં જ આવી જાય છે જ્યાંથી તેમણે શરૂઆત કરી હતી. તમે એવા પ્રોફેશનલ ખેલાડીઓની વાર્તાઓ પણ વાંચી હશે જે 24 વર્ષની ઉંમરે દર વર્ષે $1 મિલિયન કમાય છે, પરંતુ 34 વર્ષની ઉંમરે તેઓને પુલ નીચે સૂવું પડે એવી સ્થિતિ પણ આવી શકે છે. આનું કારણ શું છે? એક જ કારણ છે, તેઓને પૈસાની સાચી સમજણ નહોતી. લાંબા ગાળામાં મહત્વનું એ નથી કે તમે કેટલા પૈસા કમાયા, પરંતુ મહત્વનું એ છે કે તમે કેટલા પૈસા બચાવ્યા અને તે પૈસા કેટલા સમય સુધી તમારા પાસે રહ્યા. મારા રિચ ડેડ મને બાળપણમાં કહેતા હતા કે જો તમને અમીર બનવું હોય તો તમારામાં પૈસાની સમજ હોવી જોઈએ.
પૈસાની સમજ વિકસાવવા માટે તમારે એસેટ્સ અને લાયબિલિટીઝ વચ્ચેનો ફરક સમજવો પડશે. પહેલા એસેટ્સ અને લાયબિલિટીઝ શું છે તે જાણી લઈએ, જેથી તમને સમજવાનું થોડું આસાન રહે. એસેટ્સ એટલે એવી વસ્તુ કે સંપત્તિ જે તમારા ખિસ્સામાં પૈસા નાખે, અર્થાત જે વસ્તુ તમને આવક આપે તેને એસેટ્સ કહેવામાં આવે. ઉદાહરણ: ભાડે આપેલું ઘર, દર મહિને ભાડું મળે. દુકાન અથવા બિઝનેસ, શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ. અને લાયબિલિટીઝ એટલે એવી વસ્તુ કે જે તમારા ખિસ્સામાંથી પૈસા કાઢે, અર્થાત જે વસ્તુ માટે તમને ખર્ચ કરવો પડે. ઉદાહરણ: ઈએમઆઈ પર લીધેલી કાર લોન, ક્રેડિટ કાર્ડ બિલ, મોટું ઘર જેના માટે ઈએમઆઈ અને મેન્ટેનન્સ આપવું પડે. એટલે તમારે હંમેશા એસેટ્સ ખરીદવા જોઈએ. જો તમને અમીર બનવું હોય તો તમને માત્ર આ જ એક નિયમ જાણવો જરૂરી છે. આ જ પહેલો અને છેલ્લો નિયમ છે. આ નિયમ સાંભળવામાં ખૂબ સરળ લાગે છે, પરંતુ મોટાભાગના લોકોને આ નિયમ કેટલો મહત્વપૂર્ણ છે તે ખબર નથી. મોટાભાગના લોકો પૈસાની સમસ્યામાં ફસાયેલા રહે છે, કારણ કે તેમને એસેટ્સ અને લાયબિલિટીઝ વચ્ચેનો ફરક ખબર નથી. અમીર લોકો એસેટ્સ એકત્ર કરે છે, જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો લાયબિલિટીઝ એકત્ર કરે છે. અને રસપ્રદ વાત એ છે કે તેઓ એવું માને છે કે તેઓ સંપત્તિ એકત્ર કરી રહ્યા છે. જો આ એટલું સરળ છે તો દરેક વ્યક્તિ અમીર કેમ નથી બનતું? કારણ કે લોકો એસેટ્સ અને લાયબિલિટીઝ વચ્ચેનો ફરક સમજી શકતા નથી. તમે પણ ફરી એકવાર એસેટ્સ અને લાયબિલિટીઝ વચ્ચે શું ફરક છે એ જાણી લો. એસેટ એ એવી વસ્તુ છે જે તમારા ખિસ્સામાં પૈસા મૂકે છે, જ્યારે લાયબિલિટી એ એવી વસ્તુ છે જે તમારા ખિસ્સામાંથી પૈસા કાઢે છે. બસ તમને આટલું જ જાણવું જરૂરી છે. જો તમને અમીર બનવું હોય તો આખી જિંદગી એસેટ્સ ખરીદતા રહો, અને જો તમને ગરીબ અથવા મધ્યમ વર્ગમાં રહેવું હોય તો લાયબિલિટીઝ ખરીદતા રહો. આ બંને વચ્ચેનો ફરક ન સમજવાને કારણે મોટાભાગના લોકો આખી જિંદગી આર્થિક તંગીમાં રહે છે. હવે આપણે આ વાતને એક ઉદાહરણથી સમજીએ. સુરેશ અને રમેશ બંનેને એક સાથે નોકરી મળે છે. થોડા સમય પછી બંને 1 લાખ રૂપિયાનું રોકાણ કરે છે. સુરેશ પોતાના માટે 10 લાખ રૂપિયાની કાર ખરીદે છે, કારણ કે તેને આરામદાયક જીવન જીવવું છે. સુરેશને આ બહુ ગમે છે. અને બીજી તરફ રમેશ 10 લાખ રૂપિયાની જમીન ખરીદે છે. શરૂઆતમાં સુરેશ ખૂબ ખુશ હોય છે, કારણ કે તે કારમાં ફરતો હોય છે અને રમેશ હજુ બસમાં મુસાફરી કરે છે. પણ 5 વર્ષ પછી રમેશની 10 લાખ રૂપિયાની જમીનની કિંમત બમણી થઈને 20 લાખ રૂપિયા થઈ જાય છે, જ્યારે સુરેશની કારની કિંમત અડધાથી પણ ઓછી થઈ જાય છે. પછી રમેશ તેની જમીન 20 લાખ રૂપિયામાં વેચે છે અને નવી પ્રોપર્ટી શોધે છે, જ્યાં એક માલિકને તાત્કાલિક પ્રોપર્ટી વેચવી હોય છે. રમેશને 25 લાખ રૂપિયાની પ્રોપર્ટી ફક્ત 20 લાખ રૂપિયામાં મળી જાય છે. રમેશ આ પ્રોપર્ટી ખરીદે છે અને તેને 5 વર્ષ સુધી રાખે છે. થોડા વર્ષો પછી તે જ પ્રોપર્ટી 50 લાખ રૂપિયામાં વેચી દે છે. હવે તે ફરીથી એવો માલિક શોધે છે જેને પોતાની પ્રોપર્ટી તાત્કાલિક વેચવી હોય. ફરીથી તે સફળ થાય છે અને 60 લાખ રૂપિયાની પ્રોપર્ટી ફક્ત 50 લાખ રૂપિયામાં ખરીદી લે છે અને ફરી 5 વર્ષ રાહ જુએ છે. હવે 15 વર્ષ વીતી ગયા છે. રમેશ તેની 50 લાખ રૂપિયાની પ્રોપર્ટી 1 કરોડ રૂપિયામાં વેચે છે અને કરોડપતિ બની જાય છે. પછી તે આ 1 કરોડ રૂપિયામાંથી થોડા પૈસા કાઢીને પોતાના માટે કાર, ઘર અને અન્ય આરામદાયક વસ્તુઓ ખરીદે છે. આ બધું ખરીદ્યા પછી પણ 50 લાખ રૂપિયા બચી જાય છે અને તે પૈસાથી ફરીથી પ્રોપર્ટી ખરીદે છે. હવે તેની પ્રોપર્ટી તેના માટે સતત પૈસા કમાવા લાગે છે. પરંતુ સુરેશે 15 વર્ષ પહેલા ખરીદેલી કાર હવે એટલી જૂની થઈ ગઈ છે કે તેને 1 પૈસામાં પણ ખરીદવા કોઈ તૈયાર નથી. આ છે અમીર અને ગરીબ માણસની વિચારસરણી વચ્ચેનો ફરક.
ગરીબ માણસ સૌથી પહેલા પોતાના માટે લાયબિલિટીઝ ખરીદે છે, જે સતત તેના ખિસ્સામાંથી પૈસા કાઢતી રહે છે, જ્યારે અમીર વિચારધારાવાળા લોકો એસેટ્સ ખરીદે છે. આજકાલ 80% પરિવારની પૈસાની કહાની આવી જ છે. લોકો અમીર બનવા માટે મહેનત નથી કરતા એવું નથી. તેઓ પૈસા કમાતા તો હોય છે, પરંતુ સાચું કારણ એ છે કે તેઓ આખી જિંદગી એસેટ્સ ખરીદવાને બદલે લાયબિલિટી ખરીદતા રહે છે. મારા રિચ ડેડની ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પણ આ જ વાત બતાવે છે. અમીર લોકો વધુ અમીર કેમ બને છે? કારણ કે તેમની એસેટ્સની આવક એટલી વધારે હોય છે કે તેમનો બધો ખર્ચ સરળતાથી પૂરો થઈ જાય છે અને થોડા પૈસા બચી પણ જાય છે. આ બચેલા પૈસા તેઓ ફરીથી એસેટ્સમાં ઇન્વેસ્ટ કરે છે. એ રીતે તેમની એસેટ કોલમ સતત વધતી જાય છે અને તેમાંથી આવક પણ વધતી રહે છે. હવે સમજીએ કે મિડલ ક્લાસ લોકોને પૈસાની તંગી કેમ રહે છે. જેમ મેં આ ભાગની શરૂઆતમાં કહ્યું હતું, સૌથી મહત્વપૂર્ણ નિયમ એ છે કે એસેટ્સ અને લાયબિલિટી વચ્ચેનો ફરક સમજવો. એકવાર તમે આ ફરક સમજી જશો, પછી હંમેશા એવી પ્રોપર્ટી અથવા એસેટ્સ ખરીદવાનો પ્રયત્ન કરો જે તમને આવક આપે. આ જ અમીર બનવાનો સૌથી સારો રસ્તો છે. આ કામ ચાલુ રાખશો તો તમારી એસેટ કોલમ વધતી રહેશે. તમારી લાયબિલિટીઝ પર નજર રાખો અને ખર્ચ ઘટાડવાનો પ્રયત્ન કરો. એ રીતે પૈસા તમારા વેલ્થ કોલમમાં આવતા રહેશે. થોડી જ વારમાં તમારી વેલ્થ કોલમ એટલી મજબૂત બની જશે કે તમે વધુ રિસ્કવાળા ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકશો. એવા ઇન્વેસ્ટમેન્ટ જેમાં 100%થી લઈને અનંત સુધીનો નફો મળી શકે. મિડલ ક્લાસ લોકો ઇન્વેસ્ટમેન્ટને ખૂબ જોખમી માને છે અને તેઓ ક્યારેય આ રિસ્ક લેતા નથી. પરંતુ સત્ય એ છે કે ઇન્વેસ્ટમેન્ટ જોખમી નથી, પરંતુ પૈસા વિશે અજ્ઞાન તેને જોખમી બનાવે છે. આ સરળ પાઠ હંમેશા યાદ રાખો. અમીર લોકો એસેટ્સ ખરીદે છે, ગરીબ લોકો ફક્ત પૈસા ખર્ચે છે. મિડલ ક્લાસ લોકો લાયબિલિટી ખરીદે છે, પરંતુ તેમને લાગે છે કે તેઓ એસેટ્સ ખરીદી રહ્યા છે. લેસન નો 3, માઇન્ડ યોર ઓન બિઝનેસ. આનો અર્થ શું છે? શું તેનો અર્થ એ છે કે શાંતિથી તમારી નોકરી કરો, કોઈની તરફ ધ્યાન ન આપો અને કામ પૂરું કરીને ઘરે આવી જાઓ? ના, તેનો એવો અર્થ બિલકુલ નથી. માઇન્ડ યોર ઓન બિઝનેસનો સાચો અર્થ એ છે કે તમે તમારી નોકરી ચાલુ રાખો, પરંતુ સાથે સાથે તમારી વેલ્થ કોલમ વધારતા રહો અને તમારી લાયબિલિટી કોલમ ઘટાડતા રહો. આ રીતે તમે નોકરી કરતા કરતા પણ અમીર બની શકો છો. તમારા પોતાના કામ પર ધ્યાન આપવાનું શરૂ કરો. તમારી નોકરી કરતા રહો, પરંતુ સાથે સાથે સાચા એસેટ્સ ખરીદવાનું શરૂ કરો. પરંતુ એવી લાયબિલિટીઝથી સાવચેત રહો. ખાસ કરીને એવી કારોથી દૂર રહો જેના કિંમત તમે ઘરે લાવતા જ ઘટી જાય છે. જ્યારે તમે નવી કાર શોરૂમમાંથી બહાર લાવો છો, તે ક્ષણે જ તેની કિંમત લગભગ 25% ઘટી જાય છે. એટલે કાર સાચો એસેટ નથી, ભલે તમારા બેન્કર તેને એસેટ ગણતા હોય. હવે પ્રશ્ન આવે છે, આપણે કયા પ્રકારના એસેટ્સ એકત્ર કરવા જોઈએ? હું તમને અથવા તમારા બાળકોને કયા પ્રકારના એસેટ્સ એકત્ર કરવા માટે પ્રેરણા આપું છું? મારા અનુસાર સાચા એસેટ્સ ઘણા પ્રકારના હોઈ શકે છે. નંબર 1, એવા બિઝનેસ જે મારી હાજરી વગર પણ ચાલે. હું તેનો માલિક છું, પણ તેને બીજા લોકો ચલાવે છે. જો મને ત્યાં પોતે કામ કરવું પડે તો તે બિઝનેસ નથી, તે મારી નોકરી બની જશે. નંબર 2, સ્ટોક માર્કેટ અથવા શેર માર્કેટ, જ્યાં તમે પૈસા રોકાણ કરો અને પછી તમારું કામ કરતા રહો. નંબર 3, સરકારી બોન્ડ્સ. નંબર 4, મ્યુચ્યુઅલ ફંડ્સ. નંબર 5, આવક આપતી રિયલ એસ્ટેટ પ્રોપર્ટી. નંબર 6, એવી કોઈ પણ વસ્તુ જે કિંમતી હોય, આવક આપે અને સમય સાથે તેની કિંમત વધે. આ બધા એવા એસેટ્સ છે જેમાં પૈસા રોકાણ કર્યા પછી તમને પોતે કામ કરવાની જરૂર નથી. તમે માત્ર પૈસા રોકાણ કરો અને તમારું કામ શાંતિથી કરતા રહો.
તમારી એસેટ કોલમ પોતે જ વધતી રહેશે. જ્યારે હું કહું છું માઇન્ડ યોર ઓન બિઝનેસ, તો તેનો અર્થ એ છે કે તમારી એસેટ કોલમ મજબૂત બનાવતા રહો. જ્યારે તમે તેમાં થોડા પૈસા પણ ઉમેરો છો અને પાછા નથી કાઢતા, તો આ રીતે વિચારો, તે પૈસા તમારા માટે એક એમ્પ્લોયી બની જાય છે જે તમારા માટે સતત કામ કરશે. તમે તમારી નોકરી કરતા રહો અને એક મહેનતી કર્મચારીની જેમ કામ કરો, પરંતુ સાથે સાથે તમારી વેલ્થ કોલમ વધારતા રહો. અને હા, એક વધુ મહત્વપૂર્ણ વાત, જ્યારે તમારો કેશ ફ્લો વધે ત્યારે તમે લક્ઝરી વસ્તુઓ ખરીદી શકો છો. આ બાબતનું એક મહત્વપૂર્ણ સત્ય એ છે કે અમીર લોકો લક્ઝરી વસ્તુઓ છેલ્લે ખરીદે છે, જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો લક્ઝરી વસ્તુઓ પહેલા ખરીદી લે છે. આ વાત એટલી મહત્વપૂર્ણ છે કે જો તમે તેને સારી રીતે સમજી જશો તો તમે સમજી શકશો કે અમીર લોકો વધુ અમીર કેમ બને છે. જો તમે ઈચ્છો તો આ વાતને ફરીથી વિડીયોમાં પાછા જઈને સાંભળી શકો છો. લેસન નંબર 4, ટેક્સનો ઇતિહાસ અને કોર્પોરેશન્સની શક્તિ. આ ચેપ્ટરમાં રોબર્ટ સમજાવે છે કે આપણી મહેનતથી કમાયેલી આવક પર સરકારને આસાનીથી ટેક્સ નહીં લેવા દેશો, પરંતુ આપણે ફરિયાદ કરવાને બદલે કાયદાની અંદર રહીને એવા રસ્તાઓ શોધવા જોઈએ જેથી આપણે લાખો રૂપિયાનો ટેક્સ બચાવી શકીએ. હકીકત એ છે કે અમીર લોકો પર સીધો ટેક્સ ઓછો લાગે છે. ગરીબ લોકોના કલ્યાણ માટે જે પૈસા ખર્ચવામાં આવે છે તે પૈસા મુખ્યત્વે મધ્યમ વર્ગ પાસેથી આવે છે. જ્યારે શિક્ષિત અને ઊંચી આવક ધરાવતો મધ્યમ વર્ગ જો પૈસાને પોતાના માટે કામ કરાવવાનું શીખી જાય ત્યારે તેને મની સ્માર્ટ બનવું જોઈએ અને એવા રસ્તાઓ શોધવા જોઈએ જે તેમને નુકસાન પહોંચાડનાર પરિસ્થિતિઓથી બચાવે. આ માટે તમને કાયદાની સમજ હોવી જરૂરી છે. તમારે સમજવું પડશે કે સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. જો તમે અજાણ રહેશો તો તમે સરળતાથી છેતરાઈ જશો, પરંતુ જો તમને ખબર હોય કે તમે શું કરી રહ્યા છો તો તમારી પાસે બચવાની તક રહે છે. આ જ કારણ છે કે રિચ ડેડ ટેક્સ એકાઉન્ટન્ટ અને વકીલોને મોટી સેલેરી આપતા હતા, કારણ કે વકીલોને સેલેરી આપવી સરકારને વધારે ટેક્સ ચૂકવવા કરતાં સસ્તું પડતું હતું. જો તમે હજુ પણ આ વિડીયો જોઈ રહ્યા છો તો તેનો અર્થ એ છે કે તમે અમીર બનવાની સાચી સમજ મેળવી રહ્યા છો. હવે આગળ 2 વધુ મહત્વપૂર્ણ લેસન સમજાવવામાં આવશે. વિડીયો સાથે જોડાયેલા રહો. લેસન નંબર 5, અમીર લોકો પૈસા બનાવે છે. હવે આપણે સમજશું કે અમીર લોકો પૈસા કેવી રીતે બનાવે છે. ધ્યાનથી સમજો. અમારી પાસે એક સ્ટોક પોર્ટફોલિયો પણ છે, જેને મેં અને મારી પત્ની પર્સનલ મ્યુચ્યુઅલ ફંડ કહીએ છીએ. અમે વધારે જોખમવાળી પ્રાઇવેટ કંપનીઓના શેર ખરીદીએ છીએ, જે આગળ જઈને અમેરિકા અથવા કેનેડાના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થવાની હોય છે. હવે એક ઉદાહરણથી સમજો કે પૈસા કેટલી ઝડપથી વધી શકે છે. એ કંપની પબ્લિક થતા પહેલા 25 સેન્ટ પ્રતિ શેરના ભાવે 1 લાખ શેર ખરીદ્યા હતા. 6 મહિના પછી જ્યારે તે કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટ થઈ ત્યારે તેના શેરની કિંમત $2 પ્રતિ શેર થઈ ગઈ. જો કંપનીનું મેનેજમેન્ટ સારું હોય તો તેની કિંમત આગળ પણ વધતી રહે છે અને શેર $20 કે તેનાથી પણ વધારે થઈ શકે છે. એવા પણ ઘણા વર્ષો રહ્યા જેમાં અમારા શેરની કિંમત $25,000 થી વધીને $10 લાખ થઈ ગયા. જો તમને ખબર હોય કે તમે શું કરી રહ્યા છો તો આ જુગાર નથી, પણ જો તમે કોઈ ડીલમાં પૈસા નાખી દો અને ભગવાનને પ્રાર્થના કરો કે સફળતા મળે તો તે ખરેખર જુગાર છે. જોખમને ઓછો રાખવા માટે તમને ટેકનિકલ જ્ઞાન, બુદ્ધિ અને આ રમતમાં રસ હોવો જરૂરી છે, જેથી જોખમ ઓછામાં ઓછું રહે. યાદ રાખો, મોટી તકો આંખોથી નહીં દેખાતી, પરંતુ મગજથી જોઈ શકાય છે. લેસન નંબર 6, શીખવા માટે કામ કરો, પૈસા માટે નહીં. જ્યારે હું મારા ક્લાસમાં પૂછું છું કે તમારામાંથી કેટલા લોકો મેકડોનલ્ડ્સ કરતાં સારો બર્ગર બનાવી શકે છે, ત્યારે લગભગ બધા વિદ્યાર્થીઓ હાથ ઊંચા કરે છે. પછી હું પૂછું છું,
જો તમે બધા મેકડોનલ્ડ્સ કરતાં સારો બર્ગર બનાવી શકો છો, તો પછી મેકડોનલ્ડ્સ તમારાથી વધારે પૈસા કેમ કમાય છે? તેનો જવાબ સરળ છે. મેકડોનલ્ડ્સ બિઝનેસ સિસ્ટમમાં તમારાથી વધારે સારું છે. ઘણા પ્રતિભાશાળી લોકો ગરીબ રહે છે, કારણ કે તેઓ પોતાનું આખું ધ્યાન સારો બર્ગર બનાવવામાં લગાવી દે છે અને તેમને બિઝનેસ સિસ્ટમ વિશે કશું જ ખબર નથી. દુનિયામાં ઘણા એવા પ્રતિભાશાળી લોકો છે જે ગરીબ છે, અથવા પૈસાની સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે, અથવા પોતાની ક્ષમતા કરતાં ઓછા પૈસા કમાઈ રહ્યા છે. તેનું કારણ તેમની કાબેલિયતની અછત નથી, પરંતુ બિઝનેસ અને પૈસાની સમજણની અછત છે. મેકડોનલ્ડ્સ દુનિયાના સૌથી સારા બર્ગર બનાવતું નથી, પરંતુ તે સરેરાશ બર્ગર વેચવામાં અને પહોંચાડવામાં દુનિયામાં સૌથી સારું છે. આ વાતને સારી રીતે સમજવી ખૂબ મહત્વપૂર્ણ છે. જો તમને આ સમજ ન પડી હોય તો ફરીથી સાંભળો. હું યુવાનોને સલાહ આપું છું કે જ્યારે તેઓ નોકરી શોધે ત્યારે તેમને આ વાત પર ઓછું ધ્યાન આપવું જોઈએ કે તેઓ કેટલા પૈસા કમાઈ રહ્યા છે, પરંતુ તેમને વધારે ધ્યાન આપવું જોઈએ કે તેઓ કેટલું શીખી રહ્યા છે. તમારે પહેલાં નક્કી કરવું જોઈએ કે તમે કઈ સ્કિલ્સ શીખવા માંગો છો. તે પછી જ કોઈ ખાસ વ્યવસાય પસંદ કરવો જોઈએ, નહીંતર તમે પણ રેટ રેસમાં ફસાઈ જશો. જીવન થોડુંક જીમ જવા જેવું છે. સૌથી મુશ્કેલ ભાગ એ છે કે તમે જીમ જવાનું નક્કી કરો. એકવાર તમે નિર્ણય લઈ લો તો બાકી બધું સરળ બની જાય છે. ઘણા દિવસો એવા હોય છે જ્યારે મને જીમ જવાનું વિચારીને પણ ડર લાગે છે, પરંતુ જ્યારે હું ત્યાં પહોંચી જઈને વર્કઆઉટ શરૂ કરું છું તો મને મજા આવવા લાગે છે. અને જ્યારે હું ત્યાંથી બહાર આવું છું ત્યારે મને ખુશી થાય છે કે હું ત્યાં ગયો હતો. મિત્રો, આ હતા તે છે લેસન જે રિચ ડેડે રોબર્ટ કિયોસાકીને શીખવ્યા હતા. અને આ લેસનની મદદથી તેઓ અમેરિકાના હવાઈ રાજ્યના સૌથી અમીર લોકોમાંના એક બન્યા. હવે અંતમાં એક બોનસ પોઈન્ટ. જો તમે આ વાત સારી રીતે નહીં સમજો તો આ પુસ્તક વાંચ્યા પછી પણ ધનની સાચી સમજણ નહીં મળે. અકાઉન્ટિંગની દુનિયામાં આવકના 3 પ્રકાર હોય છે. એક, અર્ન્ડ ઇન્કમ, જેમાં તમે નોકરી કરીને પૈસા કમાવો છો. 2, પેસિવ ઇન્કમ, જેમાં એસેટ્સ અથવા બિઝનેસ તમારા માટે પૈસા કમાવે છે. 3, પોર્ટફોલિયો ઇન્કમ, જે શેર માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ્સ જેવી રોકાણોથી મળે છે. મારા સાચા પિતા કહેતા હતા કે સ્કૂલમાં જાઓ અને સારા માર્ક્સ મેળવો અને એક સુરક્ષિત નોકરી મેળવો. અર્થાત તેઓ મને અર્ન્ડ ઇન્કમ માટે કામ કરવા કહેતા હતા. પરંતુ મારા રિચ ડેડ કહેતા હતા કે અમીર લોકો પૈસા માટે કામ કરતા નથી, પણ પૈસાને પોતાના માટે કામ કરાવે છે. એટલે તેઓ પેસિવ ઇન્કમથી કમાય છે. હવે વાત કરીએ પોર્ટફોલિયો ઇન્કમ વિશે. મોટાભાગના કેસમાં પેસિવ ઇન્કમ રિયલ એસ્ટેટમાંથી મળે છે, જ્યારે પોર્ટફોલિયો ઇન્કમ પેપર એસેટ્સમાંથી મળે છે. પેપર એસેટ્સ એટલે સ્ટોક્સ, બોન્ડ્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સ. આમાંથી મળતી આવકને પોર્ટફોલિયો ઇન્કમ કહે છે. દુનિયાના સૌથી અમીર લોકોમાંના એક બિલ ગેટ્સ પણ માત્ર અર્ન્ડ ઇન્કમથી અમીર બન્યા નથી. મારા રિચ ડેડ કહેતા હતા, અમીર બનવાની સાચી ચાવી એ છે કે અર્ન્ડ ઇન્કમને શક્ય તેટલી ઝડપથી પેસિવ ઇન્કમ અને પોર્ટફોલિયો ઇન્કમમાં બદલવી. આ લાઈન ફરીથી ધ્યાનથી સાંભળો. અર્ન્ડ ઇન્કમ પર સૌથી વધુ ટેક્સ લાગે છે, જ્યારે પેસિવ ઇન્કમ પર ઓછો ટેક્સ લાગે છે. આ પણ એક કારણ છે કે તમારે પૈસાને તમારામાં માટે કામ કરાવવું જોઈએ. સરકાર તે આવક પર વધુ ટેક્સ લગાવે છે જે માટે તમે ખૂબ મહેનત કરો છો, અને જે આવક તમારા એસેટ્સથી આવે છે તે પર ઓછો ટેક્સ લાગે છે. તો મિત્રો, આ હતી રિચ ડેડ પુઅર ડેડ પુસ્તકની સંપૂર્ણ સમરી. પરંતુ હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ આ પુસ્તક જીવનમાં એકવાર નહીં પણ વારંવાર વાંચે. જો તમે આ પુસ્તક ખરીદવા માંગો છો તો તેની ગુજરાતી અને હિન્દીની બંને વર્ઝનની લિંક્સ ડિસ્ક્રિપ્શનમાં મળશે. તમને આ વિડીયો કેવો લાગ્યો? કમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, અને આવી જ બુક સમરી વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
કારણ કે અમે તમારા માટે આવી જ બુક સિરીઝ લાવતા રહીશું.